એક અંગ્રેજ લેખકે તો કીધું છે કે આખા વિશ્વની સૌથી શાકાહારી અને શાંત પ્રજા જો કોઈ હોય તો એ ગુજરાતી પ્રજા છે, સમગ્ર વિશ્વ. અને ગુજરાતનો અણમોલ લેખક ચંદ્રકાંત બક્ષી તો એમ કહેતો હતો ભરતભાઈ કે જ્યાં સુધી ગોળ કેરીનું અથાણું અને છાશ ગુજરાતીઓના ડાઇનિંગ ટેબલ ઉપર જીવે છે ને ત્યાં સુધી ગુજરાતી ભાષાને કાંઈ નથી થવાનું. તો એ ગુજરાત અને ગુજરાતીની અસ્મિતાની વાત મારા પુસ્તકમાં મેં કરી અને મેં કીધું એમ કે જે ગીત માટે ગુજરાત સરકારે 2007માં મને સૌથી નાની ઉંમરે ગૌરવ પુરસ્કારથી મને અને મારા પિતાશ્રીને બિરદાવ્યા, એ ગીત આજે પહેલી વખત શ્રી રામ ટેલિફિલ્મ્સના માધ્યમથી અમારા સીડી દ્વારા ઘણા બધા લોકોની ખૂબ લાઈવ પ્રોગ્રામોમાં તો હું ગાતો હોઉં છું, પરંતુ ઘણા બધા મિત્રોની યાદી હતી કે આ ગીત અમને કોઈ એક સીડીમાં મળે તો તમને બધાને ગમશે. તમારા આશીર્વાદની અપેક્ષા સાથે આ ગીતની એકાદ બે કડી કે જ્યાં સાંજ સવારે ભક્તિ બાદત નાનિત વાગે નગારા ગુજરાત છે અમૃતધારા ગુજરાતી સૌથી જ્યાં સાંજ સવારે ભક્તિ બાદત નાનિત વાગે નગારા ગુજરાત છે અમૃતધારા ગુજરાતી સૌથી નારા જેના સંત ફકીરો ભક્ત શુરાને વંદન વારંવારા ગુજરાત છે અમૃતધારા ગુજરાતી સૌથી નારા. સિંહોની ધરતી છે સાહેબ આપણું જુનાગઢ સાસણના, અને હું તો કહું ચશ્માવાળા ખાસ જાજો એકવાર. આ મધ્યપ્રદેશ વ્યા જાય ને બધા સિંહ, પેલા ચશ્માવાળા તો ખાસ નજીકથી સિંહને જોઈ આવજો, કારણ કે 10 ફૂટ નજીક તમે સિંહને જોવો ને પહેલા એટલે આંખોના નંબર વ્યા જાય તમારે, આંખો ચોટી જાય. સિંહોની ધરતી છે સાહેબ. અને કાઠિયાવાડી ભાષામાં જો હુંકાર આવે છે ને, હું બોલું છું, હું કરું છું, હું છે ને એ કાઠિયાવાડના હાવજને લીધે કાઠિયાવાડીઓમાં આવે એટલે મેં લખ્યું છે આ સાવજની ધરતી છે જેના હૈયા હિંમત વાળા હૈયા હિંમત વાળા જ્યાં એક બીજાને ચાહે જંખે કોઈ નવી ખે માળા કોઈ નવી ખે માળા મહેમાનો માટે માથા દે દઉં એને ભલકારા ગુજરાત છે અમૃતધારા ગુજરાતી સૌથી નારા જ્યાં સાંજ સવારે ભક્તિ બાદત નાનિત વાગે નગારા ગુજરાત છે અમૃતધારા ગુજરાતી સૌથી નારા. એક અંતરાની વચ્ચે મારે વાત કરવી છે. સાવજની ધરતી છે સાહેબ, અને આ ધરતી માથે મહેમાન થઈને જેથી ભગવાન આવ્યો હતો એ બિલખાના પાદરમાં શેઠ સગાળસા પાસે ભગવાને આવીને એમ કીધું હતું કે તારો દીકરો ખાંડીને ખવડાવી દે. તેથી લોક સાહિત્ય એમ કે છેલ્લૈયાને ખાંડીને ખવડાવી દીધો. તો આ એની આતિથ્ય સત્કારની ભાવના સાહેબ. અને અમારા રાવત બાપા લખે છે કે માટી દીકરાની માં પીર હે, માટી દીકરાની માં પીર હે અને ખાવીને બેઠો ખાવા, માટી દીકરાની માં પીર હે અને ખાવીને બેઠો ખાવા, આ વાણીઓ કરે વાવા રીજાવા તને રાવતા વલાવા. આ ઈ ધરતી છે કે જ્યાં મરી ગયા પછી માંગડા વાળો ભલા માણસ ભૂત બનીને આખી જાનની સરભરા કરે. આ ઈ ધરતી છે કે વીરપુરના પાદરમાં ચલિયાણ જોગી પાસે આવી અને સાધુ માગે એની પત્નીને સેવા કરવા માટે, અને તેથી ભલા માણસ એને દાન કરી દે. અને ઈ જોડીને ધોકો અટાણે સુધી વીરપુરમાં છે. હજારો અને લાખો માણસ રોજના જમણવાર કરે છે. કોઈ દી મેઘ તમે સાંભળ્યું નહીં કે વીરપુરમાં આ વખતે ગુંદી ખૂટી ગઈ, વીરપુરમાં ગાંઠિયા ખૂટી ગઈ.
ઈ માટીમાંથી હું તમે આવીએ છીએ ત્યારે મને કહેવા દો સાહેબ. સિંહની વાત નીકળી ને એટલે વચ્ચે એક વાત કરી દઉં. જુનાગઢના પ્રાણી સંગ્રહાલયમાં સિંહે એકવાર કીધું ભાઈ જમવાનું થોડુંક મને ઓછું પડે છે. મેનેજરને કીધું, વાત એની ભાષામાં કરી હતી, થોડુંક કંઈક વધારો ને પહેલાં બહુ ઓછું પડે છે. એટલે મેનેજર કે ડાયો થામાં તારા વિઝા આવી ગયા છે, ઇન્ટરવ્યુમાં તું પાસ થઈ ગયો છો ને તને અમેરિકા ભેગો કરી દેવાનો છે. ખરેખર કહો છો તો હા તને અમેરિકા મોકલી દેવાનું કીધું ને. સારું, સિંહ તો રાજી થયો, હાલો અમેરિકા જવાનું થાય તો સારું, હાલો જમાવટ થઈ ગઈ. 1 મહિનામાં ટૂંકમાં વાત કરું, મારા સિવાય કોઈની ખબર નથી, જહાજમાં સિંહને અમેરિકા મોકલી દેવામાં આવ્યો. અમેરિકાના પ્રાણી સંગ્રહાલયમાં એનું સ્વાગત કરવામાં આવ્યું અને સ્વાગત કરી અને પહેલા જ દિવસે એને 5 કિલો કેળા આપવામાં આવ્યા. સિંહ ગોટે ચીડો ગયો. ઓકે સર, પહેલો દિવસ છે એટલે કદાચ વેલકમ પાર્ટીમાં કેળા આવતા હોય છે, કોણ જાણે, આપણે કાંઈ પહેલો દિવસ નથી બોલું. બીજા દિવસે 7 કિલો કેળા આપવામાં આવ્યા. ભાઈ કે યાર આ શું તમે ખાઈ લ્યો તમે શાંતિથી. બીજા દિવસે, ત્રીજા દિવસે 10 કિલો કેળા. આને સિંહનો મગજ એ કે આ શું કેળા કેળા હાજરા છે, મને એ કે મારો ખોરાક આપો કે યાર સલાહ આ બધું શું તમે કેળાને માંડ્યું. એટલે અહીંયા અમેરિકાના મેનેજરે બહુ જોરદાર જવાબ આપ્યો કે ભાઈ તું વાંદરાની વિઝા ઉપર આવ્યો છો. એટલે કેળા જ મળશે, તારું બિલ કેળાનું પાસ થશે. ગયા એમ સાહેબ, લાઈફમાં જ્યારે પણ હું તમે સફળ થાય ને ત્યારે એક વાત આ હળવા જોકમાંથી શીખવા જેવી એ છે કે આપણે કોકની વિઝા ઉપર જ અહીંયા આવ્યા છીએ, થોડોક સમય જ રોકાવાના. કોકના ભાગનું યાદ રાખવા, આપણા કરતાં ઇન્ટેલિજન્ટ કેટલાય માણસો ફૂટપાથ ઉપર બેઠા છે સાહેબ, એને ચાન્સ નથી મળ્યો, એને તક નથી મળી, એટલે આપણે આ જગ્યા ઉપર છીએ. તો તમારા મહાદેવનો, માલિકનો, માતાજીનો, પરમાત્માનો આભાર માનવો કે અમને સારી જગ્યાએ મૂક્યા તે ભગવાન, અમને ચાન્સ. આપણે મોટા આપણે ન હતો, આ રવજીભાઈ છોકરાના લગ્ન ન થતા, આવા એમ આપણે ન હતા, ધંધો ભાંગી પડે, આપણે ન હતા. અરે ભાઈ તું નહોતો ને તારા બાપુજીને લગ્ન થઈ ગયા હતા, પડ્યો રે ને થાનો મુનો. હવે પાવરના પડીકા સાહેબ, હું ન હતા આમ ન થાય. અરે એને મેં ગુજરાતી પ્રજા કોઈ પણ વસ્તુની વાહે પડે ને એટલે એનો છેડો લઈ લે. આનો હું દાખલો દઉં, તમારા બધાના ઘરમાં શેમ્પૂની બોટલ હશે જ, ગમે એ કંપનીની બોટલ. તમે હસો છો એટલે મારી અડધી વાતને ખરેખર આખી સવાઈ સમજી લ્યો છો એટલી વાત. ગમે શેમ્પૂની બોટલ ધારો કે આવડી મોટી લીધી હોય, 80 રૂપિયાનો બાટલો, એ પૂરો થવાની અણી માથે હોય. એમાંથી એક પણ ટીપું શેમ્પૂનું નીકળવાની શક્યતાઓ અને સંભાવનાઓ ન હોય, ત્યારે મારા ગુજરાતની બહેનો હામું પાણીનું ડબલું રેડે અને શેમ્પુ બનાવે. હેડ એન્ડ શોલ્ડરમાંથી કે કેશ ક્રાંતિમાંથી શેમ્પુ. આહા, બધાના ઘરમાં, દરેક ગુજરાતીના ઘરમાં બળબમ કંપનીનું શેમ્પુ તમને જોવા મળશે. કરોડપતિનું ઘર હોય ને શેમ્પુ. આ છે અઠવાડિયા સુધી, જ્યાં સુધી આની સુગંધ આવે ને શેમ્પૂના પાણીમાંથી, ડબલા ભરીને રાખે ગણાય તો. હા હા, ઈ ઉકામ વાપરી નાખો, એક અઠવાડિયું હલાવવાનું હતું. લે હા, બૈરાઓ કરકસરના કિંગ હો આપણા બૈરાઓ છે ખરેખર. આ ઈ અઠવાડિયા સુધી શેમ્પુ હાલે, પછી શેમ્પુ ખલાસ થઈ જાય એટલે એમાં પછી એનું રેપર કાઢીને એમાં મુખવાસ ભરવામાં આવે. આમાં કેટલી બધી શેમ્પૂની કંપની ઉઠી ગઈ ને. આના મૂળમાં ગુજરાતી પ્રજા છે ખરેખર સાહેબ. આપણે જેની વાહે પડીએ ને ડબલ ત્રબલ ઉપયોગ કરતા આપણે બરાબર આવે. એથી તમારા બધાના ઘરમાં ટૂથપેસ્ટ હશે. વોટ અ વન્ડરફુલ ઓડિયન્સ બોસ, કેટલું જાણો છો. અને હું તમને તમારી વાત કહી રહ્યો છું, કેટલું સત્ય છે. આ 40 રૂપિયાની ટૂથપેસ્ટ લઈ આવ્યો હોય છે. એ ટૂથપેસ્ટ પૂરી થવાની અણી માથે હોય, ટૂથપેસ્ટ છેલ્લા શ્વાસ લેતી હોય, ટૂથપેસ્ટ પોતે એમ કહી દઈએ કે સ્વામી મારામાંથી પ્રાણ નીકળી ગયા છે, મારું પ્રાણ પંખેરું ઉડી ગયું છે, મારી હવે પ્રાર્થના સભા કરી નાખો. પણ ગુજરાતણો એમ થોડા મૂકી કાંઈ તારા 40 રૂપિયા દીધા છે. પેલા સાણસી લેશે સાહેબ, દબાવી સાણસી દબાવે સાહેબ. આ તો સારું છે ગેસના બાટલા દબાવી નથી હકાતા. સંજયભાઈ, નગર આપણી બૈરાઓ 100% દબાવો, ઘડીક દબાવો, લે જરીક બે પાટા મારો.
ઊંધા તો કરી જો આપણે. બાટલા ઊંધા થતા હોય એવો એકમાત્ર મિત્રો ગુજરાત. દબાવો કાંઈ આ કહું છું જરા 2 ફાટા માર્યા હોત ને તો ખીચડી થઈ જાત હજી. યાર તમે મારે કાંઈ કામના નહીં લે. હાવ આપણે તો કઈ કામના જ નહીં હો. અચ્છા ગેસના બાટલા દબાવી નથી હકાતા સાહેબ, નગર એ દબાવી લે. આપણે ટૂથપેસ્ટ પૂરી થવાની અણી માથે હોય, સાણસીનો પ્રયોગ પૂરો થાય ને પછી એક વેલણ થેરપી કરવામાં આવે. આવી થેરપી કેરળમાં પણ નથી થતી હો ક્યાંય. એક્યુપંચર વાળાને મેં 2-3 ને પૂછ્યું ને, એને ના પડી કે આવું શું હોય. હું કીધું એક વેલણ થેરપી આવે. પછી છેલ્લે કાતર લેવામાં આવે. બોલ્યા હો 2-3 કાતર. હા ઊંડા લાગો હવે પાછા વળો. કાતરથી ફેફસા ખોલવામાં આવે છે. ટૂથપેસ્ટમાં કંપનીએ નો નાખી હોય ને એવી આપણે કાઢવી હોય અંદર. એલ્યુમિનિયમના પીછડા પર ચોટી જાય ને આપણે લડી લઈએ હો સાહેબ. હા ટૂથપેસ્ટ. એથી આગળ વાત તમને કહી દઉં. 10 રૂપિયાનું બ્રશ બધાએ લીધું હોય, એ બ્રશ 1 વર્ષ સુધી તો ચાલવું જ જોઈએ. જો આપણે જ્યાં ખર્ચવાના છે ત્યાં નથી ખર્ચતા, અને 1 વર્ષ સુધી બ્રશ સાચવી રાખીને બ્રશના પીછા ખરી જાય, ટેલિફોન જેવા થઈ જાય. હવે પીછડા ખર્યા હોય ને હેલિકોપ્ટરના એવા થઈ જાય ને તો મૂકી નહીં. એનાથી પછી માથા મહેંદી ભરવા માટે ઉપયોગ. હા બૈરાઓની હારે પુરુષો લે જરીક અહીંયા. હવે આ અંદરના બાબીન ધોરા થઈ ગયા છે. 15 દી પછી આ ધોળા ને કાળા ને ભૂરા ને એવા વાળ થાય ને આલ્સીશન કુતરા જેવો થઈને બહાર નીકળે. ગુજરાતી પ્રજાને છે ને સાહેબ એથી ટૂથપેસ્ટ બધા પાસે હોય, ટૂથબ્રશ બધા પાસે હોય, થોડાક પીછા ખરી જાય, મહેંદીનો આ ઉપયોગ થઈ જાય, પછી ડાયનો ઉપયોગ થઈ જાય, પછી હાવ એક પણ પીછું ન રહીએ તો આપણે હિંમત ન હારીએ. ગુજરાતી પ્રજા છે ને એ ધૈર્યવાન પ્રજા છે સાહેબ. એ લડી લે. હાવ પતી ગયો હોય ને પછી એને લેંઘામાં નાખવાનું યંત્ર બનાવવામાં આવે. નાડીને એના ગંતવ્ય સુધી પહોંચાડવા માટે એ વર્તુળાકારે આખી જેટલી પણ ઘટનાઓ હોય એ માત્ર ને માત્ર આપણી ટૂથબ્રશથી કરવામાં આવે છે. હમણાં એક જગ્યાએ કાર્યક્રમ હતો, બનેલી સત્ય ઘટના. મનીષભાઈ કે અમે જગ્યાએ ગયા ને તો ગામડામાં કાર્યક્રમ, ગામડામાં બહુ ફ્રેશ થવાની એવી વ્યવસ્થા ઓછી હોય. એટલે અમે ગયા ને તો અહીંયા ટોયલેટમાં જે સ્ટોપર હોય ને એ આંકડી નીકળી ગઈ હતી અને અહીંયા બ્રશ ભરાયું હતું. ગેરંટી દોષ કહું છું કે બ્રશની કંપની વાળાને ખબર નહીં હોય કે આ ઉપયોગ છે અમારો. આપણે લડી લઈ સાહેબ. પણ આ તો હળવું ફૂલ ગુજરાત છે. ગુજરાત માટેની કેટલીક વાતો મારા પુસ્તકમાં મેં પણ કરી છે, રંગકસુમલ ગુજરાતીમાં, અને આજે પણ એટલી જ કરવાનો છું કે ગુજરાત એટલે મહારાણા પ્રતાપ પાસે ચેતક ઘોડો હતો. એ મને તમને બધાને ખબર છે, પણ એ મહારાણા પ્રતાપનો ચેતક ઘોડો સુરેન્દ્રનગર જિલ્લાના લખપત પાસેના ખોડુ નામના ગામમાંથી આપણા ચારણોએ આપેલો ઘોડો હતો સાહેબ. યાદ કરો. આ 2-3 વાતો એવી છે કે જે યુવાનો સુધી નથી પહોંચી કદાચ, એટલે આજે એક બંચના રૂપમાં એક આલ્બમ દ્વારા મૂકી રહ્યો છું. 1961ની સાલ સરદાર પટેલને પહેલું રજવાડું આપનાર ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ જો રજવાડું ન આપ્યું હોત તો અખંડ ભારતની આ કલ્પના સિદ્ધ જ ન થાત. વધાવો એકવાર કૃષ્ણકુમાર સિંહ. અમારા ગોંડલના જમાઈ હતા કાયદેસર, એટલે એનું મને ગૌરવ છે મારી માટીનું. સાહેબ કૃષ્ણકુમાર સિંહજી એવા શિક્ષિત, પછી એને મદ્રાસના ગવર્નર બનાવવામાં આવ્યા. આઝાદી પછીનો કાળ 1961ની સાલમાં આપ જાણો છો રાજા રજવાડાઓ તો આપણા બહુ શિક્ષિત હતા. એમાં અમુક રજવાડાઓ તો બહુ શિક્ષિત હતા. અને એમાં 1961માં બ્રાઝિલથી એક ધોળિયો જેનું નામ સીડ છે, એ સીડ નામનો ધોળિયો હિઝ હાઇનેસ કૃષ્ણકુમાર સિંહજીને મળવા આવે. ભાવનગરના નીલમબાગ પેલેસમાં બેઠા હોય અને આ સીડ નામના ધોળિયા એટલું કીધું કે હિઝ હાઇનેસ મને કોઈ એવી ગિફ્ટ આપો કે મારો બ્રાઝિલ તમને લાઈફ ટાઈમ યાદ કરે. અને મિત્રો બહુ વિચાર્યા પછી, ગવર્નર હતા ત્યારે તો, એને એમ કીધું હું તને પૈસા આપીશ કે કોઈ હીરો ડાયમંડ આપીશ ને તો ખોવાઈ જશે કદાચ, એ તારી પેઢીઓ વાપરી નાખશે, પણ હું તને એવી વસ્તુ આપું કે આખો દેશ તને મને બેયને યાદ કરે.
આપ ન ખબર તો કહી દઉં કે ભાવનગર પાસે સૌથી અસલ ઓલાદની ગીર ગાયો હજી પણ છે સાહેબ, ગીર ગાયો. અને ભાવનગરના મહારાજાએ પોતાની ગૌશાળામાંથી પુષ્પા નામની ગાયનો એક નંદી એને ભેટમાં આપેલો. આ નંદીના એ સમયે સીડે કીધું કે મારે એમને એમ નથી લેવો, કે તે 200 રૂપિયાનો નંદી માંડ થતો હોય છે. મહારાજા કે હું રાજા છું, હું પૈસા ન લઉં, તું જે દે રાજના તોશાખાનામાં મારી પ્રજા માટે કામ લાગશે. 10,000 રૂપિયા સીડે ત્યારે બ્લેન્ક ચેક ઉપર લખી દીધા. આના ફોટા સાથેના એવિડન્સ મેં મારા પુસ્તકમાં મૂક્યા છે સાહેબ, કે એ સીડ જે ધોળિયો બ્રાઝિલમાં આપણી ગીર ગાય લઈ ગયો, એ ગાયો થકી એને ત્યાંની ગાયની આખી નસલ ફેરવી અને ત્યાં આજે 32 થી 36 લાખ ગીર ગાયો હોય, થેન્ક્સ ટુ કૃષ્ણકુમારસિંહજી ગોહિલ. ઇન્ટરનેટ ઉપર ક્યારેક સર્ચ કરજો, બ્રાઝિલની અંદર કૃષ્ણકુમારસિંહજીના નામનું રાઉન્ડ અબાઉટ છે, એના નામનું સ્ટેચ્યુ છે સાહેબ, અને એના નામની ગૌશાળા છે. આ યાદ કરાવી દો. ત્યાં આ ગુજરાત જે કદાચ મને તમને ખબર નથી, 1942 થી 46 નો સમય. અને બાલાછડીની એક વાત તમને કદાચ ખબર હોય કે 1942 થી 46 પછી બીજું વિશ્વયુદ્ધ શરૂ થતું હતું, અને પોલેન્ડમાંથી હજારો પુરુષોએ સ્ત્રીઓને અને બાળકોને જહાજમાં બેહાડીને કીધું કે વયા જાઓ, દુનિયાનો જે રાજા તમને હાચવે ને ત્યાં રહેજો, અને જીવતા રહેશું તો આપણે પાછા મળશું, કારણ કે પહેલા વિશ્વયુદ્ધ પછી અમે હાર્યા હતા અને તમારી ઉપર બહુ અત્યાચારો થયા હતા. વી ડોન્ટ વોન્ટ ટુ રિપીટ ધ હિસ્ટ્રી. તમે જાઓ. અને 500 સ્ત્રીઓ અને બાળકો ભરેલું એક જહાજ પોલેન્ડમાંથી નીકળ્યું. દુનિયાનો એકેય રાજા એને આશરો આપવા તૈયાર નહોતો. એ જહાજ ત્યારે થાતું જામનગરના પાદરમાં દરિયાકાંઠે આવે ને દિગ્વિજયસિંહને ખબર પડે કે 500 અબળા સ્ત્રીઓ અને બાળકો છે અને એને આશરો ન આપું તો મારો રાજપૂતી ધર્મ લાજે, અને પોતાનો હવા મહેલ ખાલી કરીને એની રહેવાની જમવાની વ્યવસ્થા કરી. 1-2 દિવસ માટે નહીં, 7 વર્ષ સુધી જે વ્યવસ્થા કરી એ બાલાછડી સ્કૂલ પોતે. એવિડન્સ સાથે વાત કરનારો માણસ છું સાહેબ. એના પોલેન્ડના બાળકો સાથે પોલીસ ચિલ્ડ્રનો કહેવાતા, એના ફોટા છે મારા પુસ્તક, અને ઇન્ટરનેટ પર પણ તમને મળશે. મારો કહેવાનો મુદ્દો એ છે કે આ ગુજરાત છે સાહેબ, કૃષ્ણકુમારસિંહજીનું આ ગુજરાત આપણને યાદ રહેવું જોઈએ. દિગ્વિજયસિંહનું આ ગુજરાત, મને એટલે દિગ્વિજયસિંહના નામનો ત્યાં પણ ઓડિટોરિયમ છે, ત્યાં પણ ત્યાંના લોકો પોતે ઠરાવ પાસ કરીને એના મહારાજા ત્યાંના રાજાઓ યાદ કરે છે કે આ એક રાજા જેવો અમને આશરો ન આપ્યો હોત તો આજે પોલેન્ડમાં અમારો વંશ ન હોત. ભલા માણસ, આ ગુજરાત છે. કહેવાનો અર્થ 1960માં મુગલે આઝમની અંદર કે આસિફે બહુ સરસ મજાના ગીતો લીધા. એમાં એક ગીત લીધું હતું, મોહે પનઘટ મેં નંદલાલ છેડ ગયો. મેં તમે બધાએ સાંભળેલું છે. આ ગીત લેવાઈ ગયા પછી, ફિલ્માંકન થઈ ગયા પછી, આપણા રંગભૂમિના એક રસ કવિ, જેને ગુજરાતી ભાષાના શેક્સપિયર કહેવાતા, એવા રઘુનાથ બ્રહ્મભટ્ટને કોકે કીધું કે તમારું લખેલું ગીત ફિલ્મમાં આવ્યું છે. મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો. અરે આ રઘુનાથ બ્રહ્મભટ્ટે લખેલું ગીત અને રંગભૂમિ માટે લખેલું, ગાતું એ તો પછી લોકોનું થઈ જાય. એટલે કોકે કીધું કે આ તો આમાં આવ્યું છે. એટલે કે ના ન હોય તો કે જોવો. પિક્ચરમાં આવ્યા પછી એના આજુબાજુવાળાએ કીધું કે લેટર તો લખો કે આ ગીત તમારું છે. કે આસિફને લેટર લખો કે તમે આ ગીત લખ્યું છે ને મારું લખેલું. ઓલા કોઈ ન માન્યા કે એમ થોડું, અમે તો લોકો પાસેથી લીધેલું. એટલે પછી કોર્ટ કેસ થયો. સાંભળજો, કોર્ટ કેસ થયો અને એવિડન્સમાંથી સાબિત કર્યું કે હા, આ ગીત તો રઘુનાથ બ્રહ્મભટ્ટે જ લખેલું છે. પછી કોર્ટે પૂછ્યું ગુજરાતનો કવિ કેવો હોય, કેવો દરિયાદિલો, એને પૂછ્યું કે તમારે કાંઈ સજા કરવી છે, ગીત તો તમારું છે, તમે કયો એ સજા કે આસિફને અને આખી ટીમને કરવામાં આવે. અને ત્યારે રઘુનાથ બ્રહ્મભટ્ટ એમ કહે છે કે ના રે ના, એને કેટલો ખર્ચો થયો છે, એને કેટલો ખર્ચો થયો હોય છે કે, અને મારે તો ખાલી એની પાસે સાબિત કરાવવું હતું. માનતા નહોતા ને કે આ ગીત મેં નથી લખેલું. એટલે બાકી આ કંઈ કાશ કરો, ભલે લોકો સુધી પહોંચ્યું ને ગીત, એનો જ મને રાજી પહોંચી. કોનું છે એ તો સર્જક તો ઓગળી જાય છે. તો આ ગુજરાત છે સાહેબ. અને એ ગુજરાતીઓની વાતો માટે કહેતા મેં આગળ લખ્યું છે કે આ ચંદ્રની ઉપર ભલે પહોંચતી વિશ્વની કોઈ પણ જાતિ, વિશ્વની કોઈ પણ જાતિ, પણ દુકાન કરશે ચંદ્રની ઉપર પહેલો આ ગુજરાતી, પહેલો આ ગુજરાતી. મને તાલ જોયો ભાઈ, એક સાથે બધાનો. આ ચંદ્રની ઉપર ભલે પહોંચતી વિશ્વની કોઈ પણ જાતિ, વિશ્વની કોઈ પણ જાતિ, પણ દુકાન કરશે ચંદ્રની ઉપર પહેલો આ ગુજરાતી, પહેલો આ ગુજરાતી. અમે દિલથી જીવીએ, દિલથી મરીએ, દિલ દઈ દઈ પરવારા. ગુજરાત છે અમૃત ધારા, ગુજરાતી સૌથી ન્યારા. જ્યાં સાંજ સવારે ભક્તિ
इबादत ना नित वागे नगारा गुजरात छे अमृत धारा गुजराती सौथी न्यारा આ ગુજરાત સાહેબ ગુજરાતીઓ વિશેની વાતો